કથા છે છેલ્લે તો અહીં ભાગવતમાં લખેલું છે, આ ભયંકર પ્રેત બહેનો ગોકર્ણ મહારાજ આવ્યા, જેવા આવ્યા ઘરની અંદર દેખાણું મારો ભાઈ પ્રેત બહેનો છે. સવાર પડતાની સાથે સૂર્ય ભગવાનની ઉપાસના કરી. સૂર્ય ભગવાને વચન કીધા છે, હે ગોકર્ણ, તમારા ભાઈની પાછળ ભાગવતની કથા બેસાડો. એ પ્રેત બહેનો છે. પ્રેતમાંથી મુક્તિ આપવી હોય તો ભાગવતની કથાથી શ્રેષ્ઠ કોઈ સાધન બીજું છે જ નહીં. પછી તો કથા છે, ગોકર્ણ મહારાજે ભાગવત કથાનું આયોજન કર્યું, પોતાના ગામવાળાને બધાને બોલાવ્યા, ધુંધુકારીનું પણ આવાહન કર્યું. ધુંધુકારી આવી અને એક વાંસની સોટીમાં આવીને બેસી ગયો અને પછી કથા સાંભળવા લાગ્યો. અન્ન જળનો ત્યાગ કરી ભાગવતની સામુ દ્રષ્ટિ રાખી અને કથા સાંભળી. 7 દિવસ થયા. 7 દિવસ થતાની સાથે અહીંયા કથા વિરામ થઈ અને ત્યાં ઓલા વાસમાંથી ધુંધુકારી દિવ્ય દેહધારી પ્રગટ થયો. આકાશમાંથી વિમાન આવ્યું ભગવાનના ધામમાં લઈ જવા માટે. પૂછ્યું ભગવાનના પાર્ષદોને, ગોકર્ણ મહારાજે, કે આ વિમાન કોના માટે? તો કે ધુંધુકારી માટે. કીધું કથા સાંભળવાથી મુક્તિ થઈ? તો કે હા. કે પણ બધાએ સાંભળી તો બધાને માટે આવવા જોઈએ ને? તો કે નહીં, કથા જેવી ધુંધુકારીએ સાંભળી એવી કોઈએ સાંભળી નથી. ઘણા લોકો અમને કથામાં કહે કે આ વાંસની સોટીમાં પિતૃ આવે ને પછી ગાંઠ તૂટે કે ન તૂટે. એ કાંઈ તૂટે નહીં. કળિયુગમાં આ તૂટે અંદરથી તો થાય. અંદર ગાંઠો પડી છે ઘણી બધી, એટલે આ તોડો. હજી હોતે આપણે ચમત્કારમાં જ માનીએ હો. અહીંથી બહાર નીકળે એટલે પહેલા કે આ વાંસની હોટીને આવ્યા કે નહીં લાવ્યા, દેખાય ને એટલે ગોર બાબાને વાહે પડી જાય. આ વાંસની હોટી ક્યાંય દેખાતી નથી. એ સોટી વાંસની નથી, આ વાંસના રૂપી શરીર છે. એની 7 ગાંઠ તૂટવી જોઈએ તો મુક્તિ થાય, અને પછી મુક્તિ થાય તો પરમાત્મા આવે. ભાગવતની કથા છે. ગોકર્ણ મહારાજે ભગવાનના પાર્ષદોને કીધું, બધા કથા સાંભળે, અન્ન જળનો ત્યાગ કરી ભાગવત સામુ દ્રષ્ટિ રાખીને, તો પાછા આકાશમાંથી અનેક વિમાન આવે? કીધું હા, પણ છેલ્લે શબ્દ છે, શ્રદ્ધા અવાપનોતી, શ્રદ્ધાપૂર્વક સાંભળે તો.